છોકરાઓ લિક્વિડેટરના હિસાબોની અંદર આજે આપણે ચોપડીમાં 36મો દાખલો મિડલક લિમિટેડ બહુ અગત્યનો દાખલો છે. યુનિવર્સિટીમાં 2014માં પૂછાયેલો છે. બરાબર. આવક જાવક પત્રક ઉપર કઈ હેડિંગ ન વંચાય તો સમજી લો કે આ આવક રૂપિયા છે, આ જાવક રૂપિયા છે. હાથ પર રોકડ એ પાકા સરવૈયામાં જ આપેલી હોય એટલે 60,000 આપણે લખી દીધી છે. હવે છોકરાઓ મિલકતોની ઉપજ, તો જો સૂચનાઓમાં મિલકતોની ઉપજ 3 તો આપી છે. એક પેરેગ્રાફ છે, બેંક ઓવરડ્રાફ્ટ જમીન સામે સુરક્ષિત છે અને તેના 2 લાખ ઉપજ્યા. કેના 2 લાખ ઉપજ્યા? જમીન મકાનના. એટલે પહેલા જમીન મકાન 2 લાખ લખવું પડે. હા, પછી ઓવરડ્રાફ્ટ ચૂકવી દઈશું. પછી પ્લાન્ટ 4 લાખ, સ્ટોક 1,20,000 અને મશીનરી દેવાદાર 1,80,000. તો છોકરાઓ 4 ને 2 6 ને 1 7 ને 1 8 ને 1 9 લાખની તમારી ઉપજ થઈ. મિલકતોની કુલ ઉપજ 9 લાખ થઈ. ચાલો, નંબર 3, સંપૂર્ણ સલામત લેણદાર પાસેથી વધારો. તો અહીંયા ડેશ. કેમ ભાઈ? કે અહીંયા એવું કઈ આપણને સૂચના આપી નથી. ઉલટાનું બેંક ઓવરડ્રાફ્ટ આપણે જે લીધેલો એ જમીન મકાન ગીરવે મૂકીને લીધેલો. તો એ જમીન મકાનના 2 લાખની ઉપજ બતાવી પૂરેપૂરી. એટલે હવે આપણે એની સામે ચૂકવણી બતાવીશું. એટલે આટલું તમારું આવક સાઈડનું છોકરાઓ પૂરું થઈ ગયું. હવે જાવકમાં પહેલું સંપૂર્ણ સલામત લેણદાર. એમાં પહેલું કામદારોને લગતું આવે. કામદારો. તો જો અહીંયા મૂડી દેવા બાજુ ચાલુ દેવાની અંદર કામદારોનું વેતન અને પગાર આપ્યો છે. જુઓ 60,000. અને બીજું આવે ગીરો લોન. તો આપણને ખબર છે કે આ ઓવરડ્રાફ્ટ જમીન મકાનની સામે આપણે લીધેલો છે. અને દેવામાં જુઓ બેંક ઓવરડ્રાફ્ટ આમ તો બિન સલામત લેણદાર ગણાય. પણ આપણે સૂચના છે કે બેંક ઓવરડ્રાફ્ટ જમીન મકાન સામે સુરક્ષિત છે. એટલે બેંક ઓવરડ્રાફ્ટ તમારે અહીં તમારી ઉપજ 2 લાખ થઈ છે તો એની સામેનું દેવું 80,000 આરામથી ચૂકવી શકાય. એટલે ટોટલ સંપૂર્ણ સલામત લેણદારો થયા 1,40,000. એમાં કામદાર આવ્યા અને લોન આવી. ચાલો, બીજું આવે વિસર્જન ખર્ચ. એ છોકરાઓ સૂચનામાં હોય 31,400. નંબર 3 મહેનતાણું. હવે આ દાખલામાં મહેનતાણું છોકરાઓ બહુ ધ્યાનથી સમજવાનું છે. તેણે ઉપજાવેલી મિલકતોની ચોખ્ખી ઉપજના 5%. મિલકત ઉપજના, પણ કેવી ઉપજ? ચોખ્ખી ઉપજ. એટલે ચોખ્ખી એટલે કૌંસમાં કીધું છે ઉપજ બાદ બેંક ઓવરડ્રાફ્ટની ચૂકવણી. ખ્યાલ આવ્યો? તો જુઓ અહીંયા પહેલી ગણતરી મહેનતાણું કુલ ઉપજ 9 લાખ માઇનસ બીઓડી ચૂકતે 80,000.
8,20,000 ચોખ્ખી ઉપજ કહેવાય. 8,20,000 અને એના આપણે 5% આપવાના એટલે 41,099 થશે. બરાબર. ચોખ્ખી ઉપજ એટલે અહીંયા ચોખ્ખી વાત કરી છે. બેંક ઓવરડ્રાફ્ટની ચૂકવણી થાય પછીની. અને બીજું મહેનતાણું પસંદગીના લેણદારો સિવાયના બિન સલામત એટલે ખાલી બિન સલામત પર એ આવશે ત્યારે. ચાલો, એટલે આપણા 3 નંબર સુધીના મુદ્દા પૂરા થયા. એ જ ક્રમ, કોઈ ક્રમમાં ફેરફાર નહીં. નંબર 4 પસંદગીના લેણદાર. ચાલો, તો પહેલા છે ને રકમમાં જોવાનું. છૂટા કોઈ છે લેણદાર 1,60,000. અન્ય ચાલુ દેવામાં જુઓ સરકારી કર એક જ છે ખાલી, બસ સરકારી કર 12 માસનો છે એટલે 10,000. ચાલો, પાંચમું ડિબેન્ચર ફિક્સ જ નમૂનો ડિબેન્ચર 2 લાખ વત્તા સરવૈયામાં કેટલું વ્યાજ આપ્યું છે 16,000 વત્તા છોકરા અહીંયા બાકી વ્યાજ નો પ્રશ્ન જ નથી આવતો. કારણ જુઓ 31,317 દાખલો પૂરો થાય છે. 31,317 દાખલો પૂરો થાય છે અને 1,417 હિસાબ પૂરો થાય છે. તો ચૂકવણી વચ્ચેનો સમયગાળો છે જ નહીં એટલે બાકી વ્યાજ આવે નહીં. એટલે એનું ટોટલ આવી ગયું 2,16,000. નોંધ લખી દો 31,317 સરવૈયાની તારીખ 1,417 ચૂકવણી તારીખ. એટલે કોઈ તફાવત આવતો નથી. ડિબેન્ચર વ્યાજ વધારાનું ગણાશે નહીં. ચાલો, આટલું તમે ક્લિયર કરો. હવે આવે કે ના આવે આપણી ગણતરી હવે શરૂ થઈ જાય. દરેક દાખલામાં અહીં સુધીના કેટલા વધે એ તમારે ચેક કરવાનું. વધતા જાય તો બાકીનાને આપતા જવાના. એટલે દરેક સ્ટેપે કેટલા રૂપિયા તમારી પાસે વધે છે તે ચેક કરવાનું. બરાબર. ચાલો જુઓ. અહીંયા કુલ ઉપજ 9,60,000 માઇનસ ડિબેન્ચર વ્યાજ સુધી ચૂકવણી છોકરાઓ આ ડિબેન્ચર અહીંયા સુધીની એટલે આ રકમ તો આટલા તમે અત્યાર સુધી ચૂકવી દીધા. તો તમારી પાસે વધે 5,21,600. તો હવે કોનો નંબર લાગે કે બિન સલામત લેણદાર. ચાલો, કેટલા છે ભાઈ બિન સલામત લેણદાર જુઓ. તો ભાઈ બિન સલામત લેણદાર 1,60,000. તો જેવું આ ચૂકવાઈ જાય એટલે એનું મહેનતાણું. ચાલો, બિન સલામત પર 1% મહેનતાણું છે.
જોઈ લો બરાબર 1%. તો 99 1% બરાબર 1600 રૂપિયા. અને આમ જોવા જાય તો અહીંયા રૂપિયા તમે પૂરેપૂરા ચૂકવી શકો છો, એટલે ડિબેન્ચરનું વ્યાજ આવે, પણ આ દાખલામાં નથી. એટલે તમારી પાસે રૂપિયા વધશે છોકરાઓ 5,21,600 માઈનસ 1,60,000 માઈનસ 1600, તો 3,60,000 વધશે. આ વધેલી. ચાલો, એટલે પહેલા હવે અહીંયા સુધીનું ક્લિયર થઈ ગયું, તો અહીંયા લખી દો, ચૂકવી દો. બિન સલામત લેણદાર 1,60,000. ઉપર એનું 99, જો અહીંયા 160 લખ્યા, અહીંયા 99 1600 રૂપિયા, એટલે 42,600 નું કુલ 99 થઈ ગયું. બરાબર. ચાલો, હવે છોકરાઓ તમારી પાસે 3,60,000 વૈધા, કોનો નંબર લાગે જુઓ તો પ્રેફરન્સ શેર મૂડીનો. બહુ ધ્યાનથી સમજો. વૈધા એટલા, નંબર કોનો લાગે? પ્રેફરન્સ શેર મૂડીનો. અને પ્રેફરન્સ શેર મૂડી 4 લાખ છે. જુઓ તો ચૂકવાય ખરી? ના ચૂકવાય. એટલે અહીંથી મૂડી તૂટ આવી છે, અહીંથી મૂડી તૂટ. કેમ? બાકી રકમો જુઓ હવે વધી જાય છે. બાકી રકમ પ્રેફરન્સ શેર મૂડી 4 લાખ વત્તા ડિવિડન્ડ પણ કીધું છે 4 લાખના 10% લેખે 2 વર્ષનું 80,000. ત્યાર પછી છોકરાઓ ઇક્વિટી શેર અને ઇક્વિટી શેર ઓના 160 બના 360. તો છોકરાઓ ટોટલ 480 બરાબર. ટૂંકમાં ટોટલ તમારું 10 લાખ આવશે. 10 લાખ તમારે બાકી છે ચૂકવવાના. વૈધા જ કેટલા? 360. અને બાકી કેટલા? 10 લાખ. તો શું થયું? તો કે ભાઈ 10 લાખ 360 વૈધા છે, 10 લાખ આપવાના છે, તો 6,40,000 આપણી શું આવી? મૂડી તૂટ. ખ્યાલ આવ્યો? ડિબેન્ચર બિન સલામત મહેનતાણું ચૂકવાઈ ગયું. આમ તો તઈ સુધી તમારી પાસે હવે 360 વૈધા. પછી મેં જોયું કે વૈધા એટલે બોલાવો, તો પ્રેફરન્સ શેરને બોલાવે કે આવતો ભાઈ અંદર. એ લોકો હામતા આવ્યા 4 લાખ રૂપિયા. આપણી પાસે કેટલા છે? 360 જ. એટલે અહીંથી આપણી પાસે રૂપિયાની સ્થિતિ ડામાડોળ થઈ ગઈ. એટલે પછી વિચાર્યું કે હવે આને બાકી છે, તો બીજા કેટલા બાકી છે? તો ટોટલ 10 લાખ બાકી. તો મૂડી તૂટાવી 6,40,000. હવે છોકરાઓ મૂડી તૂટ હંમેશા ઇક્વિટી શેર હોલ્ડર વચ્ચે જ વેચાય. આ બે વચ્ચે, ભલે પ્રેફરન્સ શેર મૂડી છે. તો હવે મૂડી તૂટ 6,40. હવે નોંધ લખવાની, બંને ઇક્વિટી શેર 10 ની મૂળ કિંમતનો છે. બંને ઇક્વિટી શેર ₹10 ના સરખા છે. કેટલા ભરાયેલા છે તે ના જુઓ, 10 ના સરખા છે. એટલે તમારે માટે મૂડી તૂટ સંખ્યાના પ્રમાણમાં તો A અને B ઇક્વિટી શેરની સંખ્યા. છોકરાઓ જ્યારે શેરની મૂળ કિંમત સરખી હોય તો
સંખ્યાના પ્રમાણમાં એટલે 20,000 અને 60,000 1:3 તો પ્રમાણ કાઢ્યું તો 1,60,000 અને 4,80,000 મૂડી તૂટ. આ મૂડી તૂટ કહેવાય એટલે ખોટ કહેવાય. મૂડી તૂટ એટલે ખોટ. હવે છોકરાઓ આ મૂડી તૂટ એમ ખોટ કહેવાય, મૂડીમાંથી માઈનસ થશે. ખાલી ઇક્વિટીમાંથી જોજો. એની મૂડી 160 મૂડી તૂટ બરાબર 0. એટલે છોકરાઓ આને એક પણ રૂપિયો લાવવાની જરૂર નથી કે નથી હવે એને 1 રૂપિયો આપવાનો. બરાબર. ચાલો બી માં જુઓ. બી ની મૂડી 360 માઈનસ 480 એટલે માઈનસ 21 આવે છે. એની મૂડી ખાલી 360 છે અને એના ભાગે ખોટ કેટલી આવી 480 ની. તો એને કેવું પડશે ઇજ્જતથી કે ભાઈ તારે 21 ભરવા પડશે, કારણ કે તારી મૂડી કરતા તારી મૂડી તૂટ વધારે છે. તો છોકરાઓ હવે આપણે અહીં ચૂકવણી કરવાની. ઘણા પૂછવાઈ જાય કે સાહેબ એ પ્રેફરન્સ શેરની તો કઈ ગણતરી કરી નથી, એ હિસાબમાં જ આવી જાય. એટલે હવે પહેલા તો તમારે પ્રેફરન્સ શેર મૂડી આપવી જ પડે 4 લાખ. પછી પ્રેફરન્સ શેર ડિવિડન્ડ આપવું પડે 80,000. ચાલો હવે એનો હિસાબ તો 0. નહીં મંગાવાના કે નહીં આપવાના. તો બી ને કેટલા મંગાવાના? તો 1:20 મંગાવાના. આવક બાજુ લખો, આવક વાળો બી ઇક્વિટી શેર મંગાવ્યા 1,20,000. તો આ રીતે છોકરાઓ આ 36મો દાખલો પણ મેં તમને આખો જ ગણાવી દીધો. હવે તમારે પ્રેક્ટિસ કરવાની ભાઈ. બરાબર છે? બસ તો આવડશે 110%. અહીં યાદ રાખો કે તમારા રૂપિયા ક્યારે પૂરા થયા? તો બિન સલામત લેણદારોનો હિસાબ ચૂકતે થઈ ગયો, પછી આપણી સ્થિતિ હલી ગઈ. વધેલા 360 ચેક કરવા ગયા, પેલા બોલાવે કે આવો અંદર આવતા રે ભાઈ, પ્રેફરન્સ શેર હોલ્ડરોનો વારો હતો ને, એ તો 4 લાખ રૂપિયા માંગવા આવ્યો. એટલે આપણે કહેવાનું કે ભાઈ હવે મારી સ્થિતિ નથી, 360 જ પડેલા છે, એટલે તારથી અમારા રૂપિયા ચૂકવાય નહીં. એ વખતથી ચેક કરી લેવાનું કે બાકી કેટલા જણના રહ્યા. પ્રેફરન્સ શેર મૂડી, ડિવિડન્ડ, બાકી ઇક્વિટી બધાનો સરવાળો. વધેલી રકમમાંથી ચૂકવવાની કુલ રકમ બાદ કરો એટલે મૂડી તૂટ આવે. એટલે મૂડી તૂટ હંમેશા શેર હોલ્ડરો, ઇક્વિટી શેર હોલ્ડર, ઇક્વિટી શેર મૂડી વચ્ચે જ વેચાય. બરાબર? ચાલો, ઘણી નાખજો. થેન્ક યુ.